ગાઈસ, તો અમારા નવા વ્લોગમાં આજ તમારું સ્વાગત છે. તો આજનો વ્લોગ આપણી ગાડીમાંથી સ્ટાર્ટ કરીએ. આજે આપણે વાળીનાથ મહાદેવના મંદિરે જવાનું હોય, તો એના માટે સવારે વહેલા તૈયાર થઈ ગયા અને જો હવે વાળીનાથ જવા માટે નીકળી ગયા. હું અમારી એસપી હજી મારા કાકા આવવાના છે, બધા ભેગા થઈને જઈએ વાળીનાથ મહાદેવ. ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. પાણી ભરેલું જોરદાર. તો ગાઈસ, અંદર જઈને આવી ગયા. બહુ ટ્રાફિક હતું, પાણી ભરાયેલું હોય. જો હાઈવે આખો બ્લોક પડ્યો હોય, તો હવે જોઈએ જો જવું હોય કે હવે ક્યાં જવાનું નક્કી જ નહીં થાય, પણ હવે પાછી વળવાની તૈયારી છે. જો હાઈવે તો આખો બ્લોક જ પડ્યો હોય, તો હવે જોઈએ પાછા જઈએ, નકાર હવે ડાયરેક્ટ અમદાવાદ જવાનું થશે. જો અમારે એસપી બધા ઊભા જ છે. સારું, તો જો અમદાવાદ જઈએ તો મળીએ તમને. જો અમારી એસપી ના તો ફૂલ પાણીમાં આવી ગયા. જો ફાઇનલી ગાઈસ, અમે અમદાવાદ આવી ગયા. જો ગાડી આપણી પડી. રસ્તા બહુ ખરાબ હતા ને વરસાદ બહુ ચાલુ હતો અને બધા રસ્તા ટોટલી બધા આવા મહેસાણા વાળો બધો આખો સિદ્ધપુર વાળો હાઈવે બ્લોક પડ્યો હતો. એટલે અમે અંદર કયું ગામ હતું? વડનગર વિસનગર થી આવી ગયા. તો જો અમદાવાદમાં છીએ હમણાં, અને હવે ગુરુકુળ જવાનું, એટલે હવે તમને ગુરુકુળ જઈને ઓઢવના 4 રસ્તા કહીશું. ઓઢવ 4 રસ્તા છીએ આપણે. હું પહેલાં અમુકને જેને ખબર હોય એને ખબર હોય, આપણે ગુરુકુળમાં ભણતા હતા. તો અમદાવાદ આવ્યા જોઈએ કે ગુરુકુળમાં ફરતા આવીએ, એટલે હવે ગુરુકુળ બાજુ જઈએ. ઓઢવ 4 રસ્તા આવીએ અમને, તો ગુરુકુળ બાજુ જઈએ. જો મળીએ તો તમને ગુરુકુળ જઈએ. તો ફાઇનલી ગાઈસ, આપણે ગુરુકુળ પહોંચી ગયા. જો આ સામે જ દેખા આપણો ગુરુકુળનો ગેટ અહીંયા. જો ગુરુકુળ પહોંચી ગયા. બહુ ટાઈમ પછી ગુરુકુળ આવ્યા. આનંદ જ અલગ છે ગુરુકુળનો. જ્યારે ભણતા હોસ્ટેલમાં ત્યારે આનંદ નહોતો, પણ બહાર આવીને એનો આનંદનો અનુભવ થાય. એટલે આયા ગુરુકુળમાં બધાને મળવા. તો જો સામે ગુરુકુળ હોય આપણે. જો ગાઈસ, ગુરુકુળનો ગેટ મેન. ફાઇનલી ગાઈસ, ગુરુકુળ અંદર આવી ગયા. જો ગુરુકુળમાં આવી ગયા આપણે. જો આપણે કણવા ગુરુકુળમાં ફાઇનલી આવી ગયા. તો હમણાં બેઠા હવે સ્વામી આરામમાં, એટલે સ્વામી મળીએ થોડી વાર. જો તો ચાલો તમને બધાને આજ ગાડીમાંથી જ બતાવો, કારણ કે આજ વરસાદ ચાલુ હતો. એટલે ગાડી આજ ગુરુકુળ હું બતાવું, તમે જોજો. આખી ગાડીમાંથી જ બતાવીશ, કારણ કે બહાર વરસાદ ચાલુ બહુ. એટલે જો આ અહીંયા પહેલાં સ્ટાર્ટિંગમાં સ્કૂલ હે. આ જો ગ્રાઉન્ડ હે અહીંયા સ્પોર્ટનું. આ જો અહીંયા અમે ભણતા સ્કૂલ હે. નહીં, ક્રિકેટ ને આ બધું ઓલી બાજુ હશે તો ખબર. આ રહ્યું જો સ્કૂલ, આ રહ્યું મેન. અને જો આ ભોજનાલય. અમે અહીંયા જમતા પહેલાં 2 વર્ષ થયા. 2 વર્ષ પહેલાં જો અમારું ભોજનાલય. જો બરાબર, આ પૂરું ગુરુકુળનું. પછી આ રહ્યા છે ડોમ. આ હોસ્ટેલ 1, અને આવી રીતના આગળ બીજી હોસ્ટેલ છે. તો ગાઈસ, અમે તો અહીંયા રહીને હોસ્ટેલમાં મજા આવી હતી. એમ મળીએ તમારા ડોમમાં, ઇન્ડોળાના દર્શન કરીએ. જો ગાઈસ, અમારા ગુરુકુળના ડોમ બનાવેલો હોય નવો, અને આ બાજુ ઇન્ડોળા ઉત્સવ ચાલુ હોય. તમે આવી ગયા ઇન્ડોળા ઉત્સવના દર્શન કરવા મસ્ત. જો ડોમ, આ ડોમ જે વખતે બનતો હતો એમાં એ વખતે અમે સેવા કરી. અમારું યોગદાન અંદર એવું આમ જ ભેગા મગે. તો બરાબર. આ એસપી હાથ મૂકજો. હા, ગુરુકુળમાં બધાને મળીને આવી ગયા. જો બહાર હવે નરેશ
પરેશ કાકાનો મારા કાકાનો ફોન આવી ગયો તો હવે અહીંયાથી રિટર્ન થઈ ગયા જો હાર્દિકને અમારા બે વડીલોને મળી લીધું હોય તો હવે જો અમારા ગુરુકુળમાંથી હવે રિટર્ન માટે નીકળી ગયા પૂરી ગુરુકુળ જો હવે અમદાવાદથી રિટર્ન થઈ ગયા છે અને હવે વળતા જોઈએ પાટણવાળો રસ્તો જો લાગે બધાને ફોન કરે એટલે કહેતા પાટણવાળો રસ્તો ચાલુ હોય તો પાટણવાળા રસ્તે થઈ જવાનું હોય જો રિટર્ન થઈ ગયા વળતા ડ્રાઈવર સાહેબ બદલાઈ ગયા અમારે અને હવે રિટર્ન થઈ ગયા ડીસા માટે પાટણ થઈને જવાનું રહેશે પાટણવાળા રસ્તે નહીં ગયા પણ ડાયરેક્ટ આવી ગયા રસ્તો ચાલુ થઈ ગયો હતો મહેસાણાવાળો મારા કાકાનું ડ્રાઇવિંગ સારું હતું હા મારા કાકાનું ડ્રાઇવિંગ 120 વાળો હતું બધું શીખી ગયું લારીવાળા હોય તો એટલે ડાયરેક્ટ આવી ગયા આપણે પાલનપુર થઈને જતા બહુ હેરાન થયા વળતા કંઈ ટ્રાફિક કંઈ નડી નથી એટલે પાલનપુર આવી ગયા જો અને હવે ડીસા જઈએ આ તો વાળીનાથ ને બધે જવાનું સેટ ના થયું હવે જોઈશું પછી ક્યારેક જવાનું થશે તારે તો મળીએ તો આવતા રવિવારે